નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને સમાચારો સાથે હું છું લખમા. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. કાર્ય સચ્ચાઈ અને સમર્પણથી કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણ કાર્યક્રમની અંદર આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ. નમસ્કાર જી હર્ષિતભાઈ, સૌપ્રથમ આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે. તો આજના પંચાંગ વિશે આપ જાણકારી આપશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 12 જૂન 2025, એટલે કે 12/6/25 છે. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ પત્યો છે અને વદ પક્ષ ચાલુ થયો છે, જેને આપણે કૃષ્ણ પક્ષ પણ કહીએ છીએ. એટલે જેઠનો કૃષ્ણ પક્ષનો આજે એકમ છે. જેઠ વદ એકમ છે. નક્ષત્ર મૂળ આવે છે. યોગ શુભ અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, દ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ આજે, તો આજનો દિવસ વિશેષ છે. આજે ઈષ્ટી છે અને આજે નારદ જયંતિ છે. ભગવાન નારાયણના પરમ ભક્ત એવા મહર્ષિ દેવર્ષિ નારદની આજે જયંતિ છે. નારદ આમ ભક્તિ માર્ગના પ્રણેતા કહેવાતા હોય છે. અનેક સ્તોત્રો પાઠની રચના કરેલી છે. અનેક ભક્તોને તેમણે માર્ગદર્શન આપેલું છે અને એમ કહેવાય છે કે તેઓ પણ ચિરંજીવી છે. એ હંમેશા હયાત હોય છે. તેમનું સ્મરણ કરવાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. આજે વિશેષ નારદજીને પ્રાર્થના કરવી જોઈએ. જી જી હર્ષિતભાઈ, હવે આપ આજની વાસ્તુ ટીપ અંગે જણાવશો. હા, વાસ્તુ ટીપ્સમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે બાંબુ પ્લાન્ટ, એટલે કે વાંસનો છોડ, જેનું ખૂબ મહત્વ છે. વાંસનો છોડ જે છે તે આજકાલ એનો ઉપયોગ જોવામાં આવી રહ્યો છે, પણ ખાસ એનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એ છૂટા છૂટા ન હોવા જોઈએ. એ એક સાથે બાંધેલા હોવા જોઈએ. બીજું કે એની જે મૂળથી ઉપર થોડો ભાગ જે છે ત્યાં આગળ લાલ રંગની રેશમી પટ્ટી કે દોરી બાંધવી જોઈએ, જે શુભતામાં વૃદ્ધિ કરે છે, ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. ઉપરાંત એને મૂકવા માટે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી પ્લાસ્ટિક કે એવા પાત્ર કે ધાતુના પાત્રમાં ન મૂકવું જોઈએ. કાચનું પાત્ર હોય તો તે શ્રેષ્ઠ છે. અને અથવા તો પછી સિરેમિક, ચિનાઈ માટીનું જે બનેલું પાત્ર હોય, જો તેમાં મૂકવામાં આવે તો તેનો ઉપયોગ બહુ સારો રહેતો હોય છે. વાસ્તુ પ્રમાણે જો જોવા જઈએ તો બાંબુ પ્લાન્ટ છે તે ઘરમાં અથવા ઘરની બહાર પણ જો મૂકવામાં આવે તો તે પૂર્વ દિશામાં એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરમાં સુખ શાંતિ માટે જો પૂર્વમાં બાંબુ પ્લાન્ટ મૂકવામાં આવે તો તે ઉત્તમ ગણાતું હોય છે. ઉપરાંત ઘરમાં જે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે બારી હોય જે તેની પાસે જો બહુ તડકો હોય તો ત્યાં ન મૂકવું જોઈએ, કારણ કે વધુ પડતો તડકો હોય તો બાંબુ પ્લાન્ટ છે તેના પર અસર થાય છે, કરમાઈ જાય છે. અને જો બાંબુ પ્લાન્ટ કરમાય, સુકાય તો તેને ઘરમાં ન રાખવો, તાત્કાલિક દૂર કરવો, કારણ કે તેનું અશુભ ફળ પણ મળતું હોય છે. જી હર્ષિતભાઈ, હવે કોલર જોડાઈ ચૂક્યા છે. પ્રફુલ્લાબેન, હેલો, શું પૂછવાનું છે બેન આપને? નમસ્કાર. જન્મ તારીખ કહેશો બેન? જન્મ તારીખ 27/5/69. જન્મ સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ વેરાવળ, સોમનાથ, અને જન્મ સમય સવારે 5:30 વાગે. જી, શું પૂછવાનું છે આપને બેન? હવે જાણવું છે કે આ અત્યારે હું ગમે એટલું કમાવું તો બચત થતી નથી. બચત થશે કેમ? આર્થિક આ ગુરુનું બધા પરિવર્તન થયા છે, એ કેવું રહેશે મારા માટે? તારીખ ફરી કહેશો બેન? 27/5/69. 27/5/1970. 69. આપ શું કરો છો બેન?
હું એડવોકેટ. એડવોકેટ છો? હાજી હાજી, ચોક્કસ જોઈ લઈએ કે શું કહે છે આપનું જે કુંડળી જે છે તે. અને ખાસ કરીને જોવા જઈએ તો રાહુ અને ગુરુના જે પરિવર્તનો છે દરેક રાશિના અલગ અલગ પડે છે, પણ લગ્નથી પણ જોવા જોઈએ. આપણી કુંડળી પર નજર નાખીએ તો વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની જો વાત કરવામાં આવે આપની રાશિ તો કન્યા રાશિ છે. કન્યા રાશિમાં હાલ કેતુ મહારાજનું પરિભ્રમણ પૂરું થયું મે મહિનામાં, અને હવે તે 12મે પરિભ્રમણ કરી રહ્યું છે. માટે ઉતાર ચઢાવની અપેક્ષા રાખીએ. કોઈ એવા રિસ્કી જોખમી નિર્ણય લેવાના હોય તો આવનારા 1.5 વર્ષના સમયમાં ન લેતા એ ખૂબ જરૂરી છે. આવકની વાત કરીએ તો આવક બાબતે હવે વૃદ્ધિના સંજોગો સર્જાઈ રહ્યા છે, કારણ કે ગુરુ મહારાજ તમારા ધનસ્થાનમાં જ તેમણે પ્રવેશ કર્યો છે. એટલે આવનારું લગભગ 1 વર્ષનો સમય છે. તમને ધન પ્રાપ્તિ માટેના નવા સ્ત્રોત ઊભા થાય. હાલમાં જે કાર્ય કરતા હોય તેમાંથી પણ તમને નવું કંઈ પ્રાપ્તિ થાય તેવું બની શકે એવું છે. હા, કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ અને ચાંડાળ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ, સંકલ્પ પદ્ધતિથી કરાવો, તે આપના માટે સારું રહેશે. જી હર્ષિતભાઈ, અન્ય એક કોલર જોડાયા છે, હેતલબેન. હલો. જી બેન, જન્મ તારીખ કહેશો આપની? 22/2/2000 મેં દીકરાની છે, પ્રીત પટેલ. બેન ફરીવાર કહેશો જન્મ તારીખ? 22/2/2000. સમય અને સ્થળ? પાજી, વલસાડ જિલ્લો. અને જન્મ સમય? જન્મ 11:20. સવારના કે સાંજના? સવારે 11:20. જી. અત્યારે જોબ કરે છે, પણ અત્યારે અમે બીજી જોબ બદલવાનો વિચાર કરતા છે, તો સારા યોગ છે એના? નોકરી બાબતનો આપણો પ્રશ્ન છે કે અત્યારે ઓલરેડી કરી રહ્યા છે, પણ બીજી બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો કંઈ ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે તો કરાય કે નહીં તે ખૂબ સરસ પ્રશ્ન છે. હંમેશા જ્યોતિષશાસ્ત્ર એ માર્ગદર્શનનું શાસ્ત્ર છે. તમારે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ ઓપ્શનને પસંદગી કરવાની હોય તો જ્યોતિષશાસ્ત્ર એ ચોક્કસ એક સૂચક શાસ્ત્ર છે. કુંડળી પર નજર નાખીએ તો મેષ લગ્નની કુંડળી આવે છે. મેષ લગ્ન છે. રાશિની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિ છે. કન્યા રાશિવાળા માટે ચોક્કસ બદલાવ દેખાઈ રહ્યો છે. કેતુ મહારાજનું પરિભ્રમણ જે બદલાયું છે તે પ્રમાણે શક્યતા ઊભી થઈ રહી છે. આવનારા સમયમાં જે નોકરી સ્થાન પર તમારે ગુરુ મહારાજની પણ દ્રષ્ટિ સારી પડી છે, એટલે જે પણ બદલાવ લેશો એ સારો રહેશે. તો ચોક્કસ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં કોઈ વિશેષ વાંધો નથી. પણ એક વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો, જે આજકાલ લોકો બહુ જ ઉતાવળમાં છે ને આ વસ્તુ સમજતા નથી. હું કાયમ કહેતો હોઉં છું, આપણા ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં વર્ષોથી કહેતો રહ્યો છું, અને મેં એવા સેંકડો કેસ જોયા છે કે તકલીફો જોવા મળી છે. સારા જગ્યાએ એમ લાગે કે આ નિશ્ચિંત જગ્યા છે, ત્યાં પણ તકલીફો પડી છે નોકરીમાં. એ છે કે મુહૂર્ત લઈને નોકરી જોઈન કરજો. આ બહુ અગત્યનું છે કે સારો તમારા માટે અનુકૂળ દિવસ હોય તેવો લઈને તમે નોકરી ચેન્જ કરો અથવા જોઈન કરો. આ યોગ્ય માર્ગદર્શન વિદ્વાન જ્યોતિષી પાસે લઈને કરજો. આ ખૂબ અગત્યનો નિર્ણય છે. ઘણીવાર મેં જોયેલું છે કે ખોટા નિર્ણય લેવાથી, ખોટા દિવસે જોઈન કરવાથી ગમે તેટલો સારો અનુભવ આવડતો હોવા છતાં પણ નોકરીમાં તકલીફ પડી છે, અને ઘણીવાર તો છોડવાનો પણ વારો આવ્યો છે, જે અનપેક્ષિત હોય છે. જે કદાચ એવું પણ બનતું હોય છે, મેં ઘણા બધા કેસમાં જોયું છે, માટે અનુભવના આધારે કહું છું કે એવું પણ બને છે કે ભાઈ કંપની જોઈન કરો ત્યારે અમુક તારીખ નક્કી જોઈએ કે ભાઈ તમે આ તારીખે જોઈન કરજો, એવું કે ભાઈ સોમવારથી કે ભાઈ 1લી તારીખથી કે આવું પ્રમાણે એ લોકોનું જે જોઈનિંગ ટર્મ્સ હોય એ પ્રમાણે થતું હોય છે. તો આ વખતે એ વસ્તુ ધ્યાન રાખવાનું કે ઘરેથી નીકળવાનું મુહૂર્ત અને ત્યાં પહોંચવાનું મુહૂર્ત, આ બંને વસ્તુ સમજી લેવી ખૂબ જરૂરી છે. જુઓ, સામાન્ય રીતે લોકો ચોઘડિયા જોઈને નીકળી જતા હોય છે, પણ ચોઘડિયાનું મહત્ત્વ એટલું નથી. ચોઘડિયા એ ખાલી યાત્રા માટે જ ઉપયોગી છે, બરાબર છે. મુખ્ય તમારો ચંદ્ર, તમારું નક્ષત્ર, એ દિવસના યોગો, આ બધું વધારે મહત્ત્વનું છે. સમજીને કરશો તો સારું રહેશે. જી, અન્ય એક કોલર જોડાયા છે, કિરણ. હલો, જન્મ તારીખ કહેશો? 19/5/1970. સમય અને સ્થળ? સ્થળ વડોદરા અને સમય સવારના 8:05. જી, શું પૂછવાનું છે આપને? હેલો. જી. અચ્છા, મારા પોતા માટે પૂછું છું. જાતે બ્લાઇન્ડ છું, હું અત્યારે જોબ કરું છું. હવે અત્યારે ડાઉટ એવો છે કે અમારો જોબ છૂટી જાય એવું છે, આ મહિનો છેલ્લો છે, તો મને આગળ કઈ કામ મળી શકશે કે નહીં? હાજી, અગત્યનો પ્રશ્ન છે. આપણે જે વિગત આપી છે ખૂબ સરસ. આપે આગળ વધવાનો જે પ્રયત્ન કર્યો, સમજવાનો અને જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કર્યો છે, તે સરાહનીય છે. તમારી રાશિ મિથુન રાશિ આવે છે અને મિથુન લગ્ન આવે છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ સૂચવે છે કે તમારા જીવનમાં એક નવી શરૂઆત થશે. તમે પ્રયત્ન કરજો, પોઝિટિવ રહેજો,
જે થઈ રહ્યું છે સારા માટે સ્વીકારજો અને જેટલું કોન્ફિડન્સ રહેશો તેવું તો, કારણ કે ગુરુ તમારા લગ્નમાં પ્રથમ સ્થાનમાં આવ્યો છે અને શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે જ્યારે પણ પ્રથમ સ્થાનમાંથી જ્યારે ગુરુ મહારાજ પસાર થાય, તેમનો પ્રવેશ થાય, ટ્રાન્ઝિટ ગોચર થતું હોય તો જીવનમાં એક નવો તબક્કો શરૂ થતો હોય છે. એટલે તમે ગુરુ મહારાજને પ્રાર્થના કરો, ગુરુ ગ્રહને, બરાબર છે. ગુરુ ગ્રહ, જો આજે ગુરુવાર જ છે, તમે બે વસ્તુ કરી શકો છો. ગુરુ ગ્રહને પ્રાર્થના કરો, દત્ત બાવનીનો પાઠ કરો, નિયમિત રીતે કરો અને પ્રાર્થના કરો, તમને સારી તક ચોક્કસ મળશે. અનુકૂળતા હોય તો દરરોજ સવાર સાંજ કરો અને ગુરુવારના દિવસે 52 દત્ત બાવની કરો. આવું તમે જો 52 ગુરુવાર કરશો તો તમારી ઈચ્છા જે છે તે પૂરી થઈ શકે છે. બીજી વાત કરીએ, તમારી બુધની મહાદશા ચાલી રહી છે, એટલે બુધની મહાદશા પણ એવું સૂચવે છે કે ક્યાંક તમે રહેતા હો તો તમારા જન્મસ્થળથી દૂરની જગ્યાએ કંઈક તમને આ તક મળે એવું પણ બની શકે. જી જી, અને એક કોલર જોડાયા છે, કલ્પેશભાઈ. હેલો, આપની જન્મ તારીખ કહેશો? હા, મારી જન્મ તારીખ છે 18/10/81. સમય અને સ્થળ? સમય ભરૂચ અને રાત્રે 11:30. જી, શું પૂછવાનું છે આપને? મારા રીમેરેજ થશે કે નહીં થાય? મહિનો ફરી કહેશો ભાઈ? 18/10/81. 18/10/81. ઓકે. અને રીમેરેજનો પ્રશ્ન છે આપનો ભાઈ, તો આગળ મેરેજ ક્યારે થયા હતા, કેટલો સમય ટક્યા અને ક્યારે છૂટું થયું? મારે 2014માં મેરેજ થયા હતા અને 2017માં ડાયવોર્સ થઈ ગયા હતા. હાજી, સારું, ચોક્કસ સમજવું જરૂરી છે કે કયા સમય શું હતું. એટલા માટે શનિ મહારાજની દશા ચાલી રહી છે, બસ હવે ગણતરીના દિવસો છે, પૂરા થઈ રહ્યા છે, એટલે એ તમારી તકલીફ છે દૂર થશે. બુધની દશા હવે ચાલુ થશે, એટલે જીવનમાં કોઈ નવું પાત્ર આવી શકે તેવી શક્યતાઓ હવે આ જૂન મહિના બાદ શક્યતા બની રહી છે. પણ એવું બને કે કદાચ તમે જાણતા હો તેવું કોઈ પાત્ર આવી શકે. પાત્રમાં એવું પણ બને કે તમારી ઉંમરનું અથવા તમારાથી સહેજ મોટી ઉંમરનું તેવું પાત્ર, અથવા મોટું દેખાતું હોય ચહેરે મોરેથી એવું પાત્ર પણ જીવનમાં આવી શકે તેવું છે. ચોક્કસ પ્રયત્ન કરી શકાય એવું છે અને આવનારો 1 વર્ષનો ગાળો એ સારો ગાળો છે. હા, 2 વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. એક તો શિવજીની ઉપાસના કરો, બને તેટલી વધારે મહાદેવજીના મંદિરે જાઓ અને ત્યાં મહાદેવજીને પણ પગે લાગો અને માતા ગૌરી પાર્વતીને પણ પગે લાગો અને પ્રાર્થના કરજો. પીપળાને નિયમિત જળ ચડાવો અને પ્રાર્થના કરશો તો જીવનમાં શુભતા આવશે. જી જી હર્ષદભાઈ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, તો શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજના દિવસે અધૂરા કામ પૂરા કરવાનું શરૂ કરશો. મેષ રાશિવાળા વ્યક્તિ આમ તો મંગળના હોય છે, એટલે આરંભેશુરા કહેવાતા હોય છે, પણ પૂરું કરવામાં ક્યાંક તેમને શોધવા પડે. તો આ તમારી વૃત્તિ આજે બદલશો તો કામ સંપન્ન થવાના છે. ઉપરાંત કારણ કે આજનો દિવસ એવો છે કે કોઈને કોઈ કામમાં વિલંબ કરાવશે અને મૂંઝવણ જો રાખશો તો તમને નુકસાન પણ થાય તેવું છે, માટે સ્વસ્થતા અને સંયમ જરૂરી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે થોડોક દિવસ થાક ભર્યો રહે, એટલે માપનું કામ કરજો. ગજા બહારનું કામ કરશો તો અસર તમારા પર થાય એવું છે. કાર્યો અધૂરા રહેવાના છે અને ભલે રહેતા, પણ અગત્યના કાર્યો જ આજે હાથ પર લેજો. એકસાથે બધી વસ્તુ ભેગી કરશો તો ખીચડો થઈ જશે. હા, પોતાનો રોજગાર, ધંધો, વ્યવસાય હશે તો ગ્રહો તમારા માટે પ્રગતિ સૂચવી રહ્યા છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ તમને કોઈને કોઈ રીતે ખ્યાતિ આપે, એટલે સન્માન વધે, તમારી પ્રશંસા થાય, તમે જે કામ કરો તેનો રિસ્પોન્સ, રિવોર્ડ સારો મળી શકે. મહત્વપૂર્ણ નિર્ણય જો આજે લેવાશે તો તે ભવિષ્ય માટે ફાયદાકારક નીવડવાના છે અને વિરોધીઓ પણ આજે નબળા પડી જશે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આપણા માટે આજે ઘરની ખુશીમાં કોઈને કોઈ રીતે વધારો થાય તેવું બની શકે. નોકરી કરતા હશો, સેવા કરતા હશો, કન્સલ્ટન્સી કે દલાલી કરતા હશો તો આશાસ્પદ લાભ મળી શકે તેવું છે. આજે ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ પણ મળી શકશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો નામાક્ષર હોય છે મ અને ટ.
આજે વધુ પડતો આત્મવિશ્વાસ તમારા પર પ્રભાવ પાડશે એવું બનશે. અને એમ કહેવાય છે અતિની ગતિ નથી હોતી, પછી એની સાઈડ ઇફેક્ટ જોવા મળે, એટલે ઘરમાં ક્યાંક વિખવાદે ઊભો થાય તેવું બને. માટે આ બાબતે બાજી તમારે સંભાળવાની છે, કારણ કે કારણભૂત તમે હોવાની સંભાવના છે. હા, સંઘર્ષ થવાની સંભાવના છે જ, એટલે થોડુંક નમ્રતા અને સાહજિકતાની જરૂર પડશે. હવે વાત કરીએ કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, કોઈની વાતમાં આજે ન આવતા, કંઈ પણ વસ્તુ તમને કોઈ કહેવામાં આવે તો તરત તમે એના પર વિચારીને રિસ્પોન્સ ના આપતા, થોડું વેઇટ એન્ડ વોચની સ્થિતિ આજે અપનાવજો, તે જરૂરી છે. સ્વાસ્થ્યમાં થોડી વધઘટનો અનુભવ થઈ શકે તેવું છે, અને એવું પણ બને આજે કે અન્ય કામો તરફ ધ્યાન રહેશે, પણ મુખ્ય તમારો જે કામ ધંધો છે તેના પ્રત્યે ગંભીરતા ઓછી થઈ શકે. જી, હવે કોલર જોડાયા છે અંકિતભાઈ. હેલો, આપની જન્મ તારીખ કહેશો? 10/9/87. સોરી, ફરીવાર કહેશો? 10/9/87. ઓકે, સમય અને સ્થળ જણાવશો? સમય 9 થી 10 અને સ્થળ મહેસાણા. 9 થી 10 સવાર કે સાંજ? હા, સવાર અને સ્થળ મહેસાણા. જી, શું પૂછવાનું છે આપને હવે? એ ભાઈ મારો બાબલો જ થાય, આમ તો અંકિત છે મારો બાબલો, એમ પપ્પા બોલું હું. હા હા. એટલે એનો મગજ આ એકદમ તવજીનું થઈ ગયું. બબે નોકરીઓ એને સરકારી છોડી દીધી, બરોબર. આપણું મોન નહીં, અને કોઈ પણ જાતનો ધંધો કર્યો 10 લાખ મફત તારીખ લીધી નથી. અમારું મનતો નહીં. આ જાતે ધંધો કરે, સવારે આપણે કે ઓપનિંગ છે, હવે એનામાં પણ આપણે કહીએ કાંઈ કરતો નથી. આનો કોઈ રસ્તો બતાવો. પણ રસ્તો બતાવો તો કરશે ખરો? બોલો. તમે તો પિતા છો, બહુ સારું છે. પિતાએ હંમેશા પોતાના દીકરા પ્રત્યે સારું વિચારવું જ જોઈએ. જ્યોતિષશાસ્ત્ર માર્ગદર્શન તમે કીધું કયામાં રહેતો નથી, કશું કરતો નથી, તો તમે મને પૂછો છો, હું કહીશ કે ભાઈ હવે આને આટલું કરવું પડે તો કરશે ખરો? આ સમજવાની વસ્તુ છે. બને ત્યાં સુધી હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેના વિશે પ્રશ્ન છે બાજુમાં બેસાડો, બરોબર છે? એ સમજશે. ગમે તેવો વ્યક્તિ હોય, મારા આટલા વર્ષોના અનુભવથી મને ખબર છે, ગમે તેવો વ્યક્તિ ભલે દેખાડો કરતા હોય કે ભાઈ ગરમ મિજાજનો છે, આવા મિજાજનો છે, પણ જ્યારે એની પોતાની વાત નીકળશે ને ત્યારે એ શાંતિથી જ સાંભળશે. કારણ કે મનુષ્ય મૂળથી સ્વાર્થી જ હોય છે, બરોબર છે? ગમે તેટલો દાવો કરતો હોય છે. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે કે બને ત્યાં સુધી જોડે રાખો એને તમે. કંઈ વાંધો નહીં, આપણે પ્રશ્ન પૂછ્યો છે તો અમારી તો ફરજ છે. કુંડળી જે આવી રહી છે, તુલા લગ્નની કુંડળી આવી રહી છે. કુંડળીમાં સ્પષ્ટપણે દેખાય છે કે પ્રબળ ગ્રહણ દોષ છે, રાહુ અને ચંદ્રનો, અને એ પણ નિયમિત આવકની બાબતમાં છે. એટલે કંઈ પણ કરવા જાય ઉતાર ચઢાવ રહેવાનો જ છે. મહત્વાકાંક્ષી વ્યક્તિ છે, તેના વિચારો ખૂબ છે, મોટા મોટા વિચારો કરે, વિઝન કરે કે આપણે આમ કરવું તેમ કરવું છે, પણ ગ્રહણ દોષ હોવાને કારણે પછડાટ ખાય છે. વિચાર મન છે, ચંદ્ર એ મન કહેવાય છે. જ્યારે મન ડિસ્ટર્બ હોય, જ્યારે પાપ ગ્રહથી ગ્રસિત હોય છે, આ તો ગ્રહણ દોષ છે, તો ત્યારે ભૂલ થઈ જાય છે, કોઈની અસરમાં આવી જાય અને બીજો માણસ ખસી જાય ને પછી ભોગવવું આપણે પડે. આવું ઘણીવાર જોવા મળ્યું છે. તો સૌથી પહેલું તો ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, બરોબર છે? એમાં એને બેસવું પડે. વિશિષ્ટ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો, એ ખૂબ જરૂરી છે. બીજું કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, એ ના કરે તેના બધી તમે કરો, એનું નામ લઈને ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એને અનુકૂળતા થાય તેવું થાય. અને ત્રીજું કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારે રુદ્રી કરાવો, રુદ્રાભિષેક કરાવો, શિવજીના નામનું કંઈ પણ પૂજા કરાવો, બરોબર છે? અને ઘરમાં બધા સપરિવાર બેસીને કરો. આમ તો અભિષેકાત્મક લઘુરુદ્ર જો તમારી આર્થિક ક્ષમતા હોય તો ચોક્કસ કરાવવું જોઈએ. તો એનાથી એના જીવનમાં અને મસ્તિષ્કમાં ફેર પડી શકશે. જી હસીતભાઈ, હવે રાશિ ભવિષ્યમાં આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે કાર્યોમાં સફળતા મળવાની તક છે. એટલે અગત્યના કાર્યો, જે પ્રાયોરિટી હોય ને તે આજે હાથ પર લેજો. બીજા નાના મોટા જે હોય એ કાર્યો બાજુમાં રાખજો, એ જરૂરી છે તમારે. ઉપરાંત જે મેં કહ્યું મહત્વપૂર્ણ કાર્ય, જે પ્રાયોરિટીવાળા કાર્ય છે, પ્રયત્ન કરો. અંગત પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહેવાની છે, એટલે એ વખતે થોડું ધ્યાન આપવું પડશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે આળસને કારણે કાર્યોમાં વિલંબ થાય, માટે બાજુમાં મૂકજો આળસને, નહીં તો પછી કામ પૂરું નહીં થાય એટલે અસંતોષની લાગણી પણ તમારા બહુ ઉદ્ભવે, તો એવું પણ બની શકે. એટલે મન ડિસ્ટર્બ થાય એવું આજે બની શકે. હા, જોકે સારી વાત એ છે કે ઘરેલું બાબતમાં આજે અનુકૂળતા રહેવાની છે. હવે ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે વ, દ, ફ અને ઢ.
આજે ભાવનાઓમાં ડૂબી નુકસાન કરશો એટલે એમ કહેવાય ને કે દિમાગની જગ્યાએ જો દિલનો ઉપયોગ કરશો તો નુકસાન થાય તેવું બની શકે, માટે થોડુંક બેલેન્સ થિંકિંગ રાખજો. કારણ કે આજે એવું બનશે કે તમારું મન છે મનોરંજન તરફ વળવાનું છે, કામકાજમાં મજા નહીં આવે, કંઈક એક્સ્ટ્રા એન્જોય કરીએ તેવું થશે. તેમ છતાં પણ ગ્રહો તમને આર્થિક દ્રષ્ટિકોણથી લાભ આપી રહ્યા છે. જી જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. દિનચર્યા અવ્યવસ્થિત રહેવાની છે, એટલે તમારે પ્લાનિંગથી કામ કરવું પડશે, નહીં તો પછી તમારું કોઈ ગેરવર્તન થાય, તમારું માનભંગ થાય તેવું બની શકે. માટે જેટલું સ્પષ્ટતા અને વ્યવસ્થિતતા હશે આજના દિવસે તે સારું રહેશે. ભાઈ ભાંડો સાથે પણ મતભેદની શક્યતાઓ દેખાઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તમે આજે ભાવનાઓને કાબૂમાં નહીં રાખી શકો, તમારી અભિવ્યક્તિ છે તે કદાચ તમારા કાબુ બહાર જાય તેવું બની શકે, એટલે એક ક્ષેત્ર પર થોડું સાચવજો. હા, કાર્ય વ્યવસાય તમારો સરળતાથી ચાલવાનો છે. આ ઉપરાંત તમને અધ્યાત્મના ક્ષેત્રમાં, ફિલોસોફી, તત્વજ્ઞાનના ક્ષેત્રોમાં પણ રસ આજે પડી શકે છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમારા કાર્યમાં, કામમાં સફળતાની સંભાવના વધુ છે, માટે દિવસ દરમિયાન કામ પર ફોકસ વધારે રાખજો અને બને ત્યાં સુધી સાંજ પહેલાં મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરવાનો પ્રયાસ જરૂરથી કરી લેજો. હા, પરિવાર માટે પણ કોઈ સારા સમાચાર પ્રાપ્ત થવાની શક્યતા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, આપ જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણમાં અત્યારે બસ આટલું જ, અને અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.